રામ રામ, જય શ્રી કૃષ્ણ. રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો વડીલ, મજામાં? બસ મજામાં છે. હા, તો સૌ પ્રથમ તમારું નામ જણાવશો? મારું નામ દર્શકભાઈ વિરોજા, કુતિયાણા રવજી કરમસી દવાની દુકાન, અને આ મારું ખેતર છે. મારે આ વર્ષે બધો કપાસ છે 20 વીઘાનો. એમાં 10 વીઘાનું સુપર બાયરનું વાવેલું છે અને 10 વીઘામાં બીજી વેરાયટી વાવેલી છે. બરોબર. આ જે કપાસ છે, હા, આ આપણે સુપર છે. રાઈટ. તમે જોઈ શકો છો. હા, એની હાઈટ, એની ટૂંકી ફૂટ, ફાલ, ચાપુ. યસ 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 યસ, સરસ. ટૂંકમાં ટૂંકી ગાંઠે ફૂટ્યો છે અને ફ્લાવરિંગ પણ એમ જોવા જઈએ તો સિરીઝમાં એમ કહેવાય કે સરસ છે. અને તમારી દ્રષ્ટિએ આ કપાસ જે છે એ તમે બીજી કંપનીનું અધર વાવ્યું છે એના કરતાં તમને સારું લાગે છે? સારું લાગે છે. ઓકે, તો તમે જે છે દર્શકભાઈ એ પોતે ખેડૂત પણ છો અને પોતે દવાના વિક્રેતા પણ છો. તો આજની ઘડીએ બાયરનો સુપર તમે પસંદ કર્યો તમારા ખેતરમાં? આપણે તો વર્ષો વર્ષથી વાવીએ છીએ. વર્ષો વર્ષથી વાવીએ છીએ. વેરી ગુડ. તો દર્શકભાઈ તમે જે છે એ ખેડૂત મિત્રોને તમારા ગામના, તમારું ગામ મોહબ્બતપરા ને? મોહબ્બતપરા ગામ કુતિયાણા ને, બરોબર ને? ઓકે, તો આજુબાજુના ગામના ખેડૂતો મિત્રોને અને ઘણા બધા વેપારી મિત્રો પણ છે, તો બધાને તમે શું મેસેજ આપશો બાયરના સુપર વિશે? બાયરમાં તો કપાસ વાવવો હોય તો બાયરનો સુપર. બાયરનો સુપર, બરોબર છે. અને આપણે તો દર વર્ષે સાહેબ વાવીએ છીએ. ગયા વર્ષે પણ આપણે સુપર હતું, 34 થી 35 મણનો ઉતારો હતો વીઘે 34 થી 35 મણ. પછી અડધો કપાસ હતો, અડધો મગફળી હતી. આ વખતે બધો કપાસ છે. બધો કપાસ છે. ત્યારબાદ દર્શકભાઈ તમે જોયું તો અધર વેરાયટી છે એની અંદર જીવાતનું અટેક વધારે છે, ઇન્ફેક્ટેશન. ત્યારે એની હા યસ, ચૂસિયા પ્રકારની જીવાતનું અટેક આમાં ઓછું છે. વ્હાઇટ ફ્લાય કે એવું નથી. ઓમાં હજી વ્હાઇટ ફ્લાય ને જોવા મળે છે. હા, રાઈટ રાઈટ રાઈટ. એમાં પણ હમણાં છેલ્લે દવા છાંટી છે. રાઈટ રાઈટ રાઈટ. આમાં નથી છાંટી, એમાં દવા છાંટી છે. તેમ છતાં આપણે જોઈ શકીએ એનો ડિફરન્સ જે છે એ ઘણો બધો આવે છે. હાઇટમાં પણ ડિફરન્ટ છે. અને આ તમે જોઈ શકો છો, આ ડાબી સાઈડે, જમણી સાઈડે જે અધર વેરાયટી છે અને આ જે છે એ બાયરનું સુપર છે. તો મિત્રો આટલો ડિફરન્સ, વેરિયેબલ ડિફરન્સ આમ નજીકથી આપણે જોઈશું તો પણ ખબર પડશે. અને ક્લિયર કટ એમ કહેવાય કે આની અંદર આપણને ડિફરન્સ જોવા મળે છે કે ભાઈ ખરેખર બાયરની હાઇબ્રિડ સુપર્બ એ ખરેખર કાબિલે તારીફ છે. અને ખરેખર દરેક ખેડૂતને વિનંતી કે 2021ની અંદર જ્યારે પણ તમારે કપાસની વાત આવે ત્યારે કપાસની અંદર બાયરના સુપર્બને તમે કોઈ દિવસ ભૂલતા નહીં. અને ખેડૂતની પહેલી પસંદગી એટલે કે બાયરનું સુપર્બ તમે રાખજો. બરોબર ને દર્શકભાઈ? ચોક્કસ. ઓકે ઓકે. તો આ કપાસથી તમે ખુશ છો? ચોક્કસ. ઓકે ઓકે. તમારા ભાગ્યવાળા, શું નામ ભાઈ તમારું? રાજુભાઈ. રાજુભાઈ, આ કપાસ તમે જે સુપર વાવ્યો છે તમને સારો લાગ્યો? સારો લાગ્યો. તો ખરેખર આ વેરાયટી બહુ સારી છે. ઓકે ઓકે ઓકે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ દર્શકભાઈ. જય હિન્દ, જય માતાજી. ઓકે, થેન્ક યુ.